નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો જે સિલેબસ આપેલો છે એ મુજબ આપણે ટોપિક વાઇઝ દરેક ટોપિકના 50 MCQ લઈને વિડીયો બનાવ્યા છે, જેના 15 વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. એનું પ્લેલિસ્ટ છે સ્પેશિયલ પોલીસ તૈયારી 2024. આજનો આપણો રહેશે ટોપિક નંબર 5, જે પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. આ 16મા નંબરનો વિડીયો છે, બરાબર. જેના પહેલા આપણે અગાઉ 15 વિડીયો મૂકેલા છે, તે ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. વિડીયોને લાઈક પણ જોડે જોડે કરી દેજો. તો તમારો વધુ સમય ના લઈએ અને પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ લોર્ડ ડફરિન, ઓપ્શન બી લોર્ડ રિપન, ઓપ્શન સી લોર્ડ કર્ઝન, ઓપ્શન ડી મહાત્મા ગાંધી. અહીંયા પ્રશ્ન નંબર 1 નો આપણે જવાબ છે ઓપ્શન બી લોર્ડ રિપન, જે ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 2 છે, બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોની રચના અંગેની જોગવાઈ છે? ઓપ્શન એ અનુચ્છેદ 40, ઓપ્શન બી અનુચ્છેદ 44, ઓપ્શન સી અનુચ્છેદ 51, ઓપ્શન ડી અનુચ્છેદ 32. અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 40. બંધારણના અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતોની રચના અંગેની જોગવાઈ છે. પ્રશ્ન નંબર 3, ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ઓપ્શન એ અશોક મહેતા સમિતિ, ઓપ્શન બી બળવંતરાય મહેતા સમિતિ, ઓપ્શન સી GVK રાવ સમિતિ, ઓપ્શન ડી LM સિંઘવી સમિતિ. ચલો તો આપણે પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન બી બળવંતરાય મહેતા સમિતિ, કે જેમણે ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. પછી આપણો પ્રશ્ન નંબર 4 છે, ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાન રાજ્યમાંથી થઈ હતી. રાજસ્થાન રાજ્યમાં આપણે નાગોર જિલ્લો આવશે, જે 2 ઓક્ટોબર 1959 ના રોજ ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 5, કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 73મો સુધારો, ઓપ્શન ડી 74મો સુધારો. ચલો તો આપણે પ્રશ્ન નંબર 5 નો જવાબ આવશે ઓપ્શન સી 73મો સુધારો. 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. પ્રશ્ન નંબર 6, પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 ઓગસ્ટ, ઓપ્શન બી 2 ઓક્ટોબર, ઓપ્શન સી 24 એપ્રિલ, ઓપ્શન ડી 26 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન સી 24 એપ્રિલ. 24 એપ્રિલને આપણે બંધારણીય રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? ઓપ્શન એ 1 મે 1960, ઓપ્શન બી 1 એપ્રિલ 1963, ઓપ્શન સી 2 ઓક્ટોબર 1959, ઓપ્શન ડી 15 ઓગસ્ટ 1962. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન બી 1 એપ્રિલ 1963.
ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજથી કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 8. ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પ્રમુખ, ઓપ્શન બી ચેરમેન, ઓપ્શન સી સરપંચ, ઓપ્શન ડી તલાટી. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી સરપંચ. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9. ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે? ઓપ્શન એ સરપંચ, ઓપ્શન બી તલાટી કમ મંત્રી, ઓપ્શન સી મામલતદાર અને ઓપ્શન ડી વિકાસ અધિકારી. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી તલાટી કમ મંત્રી કે જે ગ્રામ પંચાયતના વહીવટી કામગીરી સંભાળતા હોય છે. પ્રશ્ન નંબર 10. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? ઓપ્શન એ તાલુકા પ્રમુખ, ઓપ્શન બી મામલતદાર, ઓપ્શન સી ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી, ઓપ્શન ડી ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન સી ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી અને ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી. પ્રશ્ન નંબર 10 નો આવશે ઓપ્શન સી ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી જે તાલુકા પંચાયતના વહીવટી વડા હોય છે. પ્રશ્ન નંબર 11. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? ઓપ્શન એ જિલ્લા પ્રમુખ, ઓપ્શન બી કલેક્ટર, ઓપ્શન સી ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી, ઓપ્શન ડી ધારાસભ્ય. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન સી ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી કે જે જિલ્લા પંચાયતના વહીવટી વડા હોય છે. પ્રશ્ન નંબર 12. નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ મેયર, ઓપ્શન બી પ્રમુખ, ઓપ્શન સી કમિશનર, ઓપ્શન ડી કલેક્ટર. ચલો પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી પ્રમુખ. નગરપાલિકાના વડાને પ્રમુખ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? પેલું હતું આપણે નગરપાલિકા અને આ છે મહાનગરપાલિકા. તો મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પ્રમુખ, ઓપ્શન બી મેયર, ઓપ્શન સી કમિશનર, ઓપ્શન ડી ચેરમેન. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી મેયર. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતોના 29 વિષયોની યાદી આપવામાં આવી છે? ઓપ્શન એ 10મી અનુસૂચિ, ઓપ્શન બી 11મી અનુસૂચિ, ઓપ્શન સી 12મી અનુસૂચિ અને ઓપ્શન ડી 9મી અનુસૂચિ. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન બી 11મી અનુસૂચિ. 11મી અનુસૂચિમાં પંચાયતોના 29 વિષયોની યાદી આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 15. 74મો બંધારણીય સુધારો કોની સાથે સંબંધિત છે? ઓપ્શન એ ગ્રામ પંચાયત, ઓપ્શન બી નગરપાલિકા અથવા મહાનગરપાલિકા, ઓપ્શન સી પક્ષ પલટા વિરોધી કાયદો, ઓપ્શન ડી શિક્ષણનો અધિકાર. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન બી નગરપાલિકા અથવા મહાનગરપાલિકા. 74મો બંધારણીય સુધારો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 16. પંચાયતોની ચૂંટણી કરવાની જવાબદારી કોની છે? ઓપ્શન એ કેન્દ્રીય ચૂંટણી પંચ, ઓપ્શન બી રાજ્ય ચૂંટણી પંચ, ઓપ્શન સી રાજ્ય સરકાર, ઓપ્શન ડી જિલ્લા કલેક્ટર.
પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી, રાજ્ય ચૂંટણી પંચ. પંચાયતોની ચૂંટણી કરવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની હોય છે. પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ઓપ્શન એ, રેખવદાસ શાહ સમિતિ. ઓપ્શન બી, જણાભાઈ દરજી સમિતિ. ઓપ્શન સી, બળવંતરાય મહેતા સમિતિ. ઓપ્શન ડી, ઠાકોરભાઈ દેસાઈ સમિતિ. અહીંયા પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન સી, બળવંતરાય મહેતા સમિતિ, કે જેમણે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. પ્રશ્ન નંબર 18, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ, 7 થી 15. ઓપ્શન બી, 8 થી 16. ઓપ્શન સી, 10 થી 20. અને ઓપ્શન ડી, વસ્તી મુજબ નક્કી થાય. ચલો અહીંયા પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી, 8 થી 16. ગ્રામ પંચાયતમાં સભ્યની સંખ્યા 8 થી 16 હોય છે. ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ 8 થી 16 હોય છે. પ્રશ્ન નંબર 19, પંચાયતના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ, 18 વર્ષ. ઓપ્શન બી, 21 વર્ષ. ઓપ્શન સી, 25 વર્ષ. ઓપ્શન ડી, 30 વર્ષ. અહીંયા પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન બી, 21 વર્ષ. પંચાયતના સભ્ય બનવા માટે લઘુત્તમ 21 વર્ષની વય હોવી જોઈએ. પ્રશ્ન નંબર 20, પંચાયતી રાજમાં મહિલાઓ માટે કેટલી અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે બંધારણીય રીતે? ઓપ્શન એ, 25%. ઓપ્શન બી, 33%. ઓપ્શન સી, 50%. ઓપ્શન ડી, 10%. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન બી, 33%. ગુજરાતમાં 50% છે, પરંતુ આપણે ભારતની દ્રષ્ટિએ જોઈએ બંધારણીય રીતે તો પંચાયતી રાજમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈઓ કરેલી છે. પ્રશ્ન નંબર 21, ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ, તલાટી. ઓપ્શન બી, સરપંચ. ઓપ્શન સી, મામલતદાર. ઓપ્શન ડી, ગ્રામ સેવક. તો પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી, સરપંચ. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે. પ્રશ્ન નંબર 22, ન્યાય પંચાયતના વડાને શું કહેવાય છે? ઓપ્શન એ, ન્યાયાધીશ. ઓપ્શન બી, સરપંચ. ઓપ્શન સી, સરપંચ ન્યાયી. ઓપ્શન ડી, સરપંચ ન્યાય સમિતિના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન ડી, ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચને, જે ન્યાય સમિતિના અધ્યક્ષ હોય છે સરપંચ, જેને આપણે ગ્રામ પંચાયતના ન્યાય પંચાયતના વડા હોય છે, જેને ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે તે હોદ્દા પર હોય છે, જેને ન્યાય સમિતિના અધ્યક્ષ કહેવાય છે. પ્રશ્ન નંબર 23, અશોક મહેતા સમિતિએ કેટલા સ્તરની પંચાયતી રાજની ભલામણ કરી હતી? ઓપ્શન એ, 1 સ્તરીય. ઓપ્શન બી, દ્વિસ્તરીય. ઓપ્શન સી, ત્રિસ્તરીય. અને ઓપ્શન ડી, 4 સ્તરીય. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી, દ્વિસ્તરીય. અશોક મહેતા સમિતિએ પંચાયત રાજની ભલામણ દ્વિસ્તરીય કરવા માટે કરી હતી. પ્રશ્ન નંબર 24, પંચાયતની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? ઓપ્શન એ, 4 વર્ષ. ઓપ્શન બી, 5 વર્ષ. ઓપ્શન સી, 6 વર્ષ. અને ઓપ્શન ડી, અનિશ્ચિત. અહીંયા પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી, 5 વર્ષ. પંચાયતની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. પ્રશ્ન નંબર 25, જો પંચાયતનું વિસર્જન થાય તો
કેટલા સમયમાં ચૂંટણી કરવી ફરજિયાત છે? ઓપ્શન એ 3 મહિના, ઓપ્શન બી 6 મહિના, ઓપ્શન સી 1 વર્ષ અને ઓપ્શન ડી 2 વર્ષ. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી 6 મહિના. જો પંચાયતનું વિસર્જન થાય તો 6 મહિનાની અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે. પ્રશ્ન નંબર 26, 73માં સુધારા મુજબ પંચાયતોની આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા કોની નિમણૂક થાય છે? ઓપ્શન એ રાજ્ય આયોજન પંચ, ઓપ્શન બી રાજ્ય નાણાં પંચ, ઓપ્શન સી કેન્દ્રીય નાણાં પંચ, ઓપ્શન ડી આરબીઆઈ. તો પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી રાજ્ય નાણાં પંચ. 73માં સુધારા મુજબ પંચાયતોની આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય નાણાં પંચની નિમણૂક થાય છે. પ્રશ્ન નંબર 27, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? ઓપ્શન એ સરપંચ, ઓપ્શન બી તલાટી, ઓપ્શન સી તાલુકા વિકાસ અધિકારી, ઓપ્શન ડી કલેક્ટર. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન સી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ કે જે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ નક્કી કરતા હોય છે. પ્રશ્ન નંબર 28, સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? ઓપ્શન એ તલાટીને, ઓપ્શન બી તાલુકા પંચાયતના પ્રમુખને, ઓપ્શન સી તાલુકા વિકાસ અધિકારીને, ઓપ્શન ડી જિલ્લા વિકાસ અધિકારીને. અહીંયા પ્રશ્ન નંબર 28 નો જવાબ આવશે ઓપ્શન સી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને. સરપંચ પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને આપે છે. પ્રશ્ન નંબર 29, ગ્રામ પંચાયતની બેઠક સામાન્ય રીતે મહિનામાં કેટલી વાર મળવી જોઈએ? ઓપ્શન એ 1 વાર, ઓપ્શન બી 2 વાર, ઓપ્શન સી 3 વાર, ઓપ્શન ડી દર અઠવાડિયે. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન એ 1 વાર. ગ્રામ પંચાયતની બેઠક સામાન્ય રીતે મહિનામાં 1 વાર મળવી જોઈએ. પ્રશ્ન નંબર 30, ગ્રામ પંચાયતના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? ઓપ્શન એ સરપંચ, ઓપ્શન બી મામલતદાર, ઓપ્શન સી તલાટી, ઓપ્શન ડી ચૂંટણી અધિકારી. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન ડી ચૂંટણી અધિકારી. પ્રિસાઇડિંગ ઓફિસર કે જે ગ્રામ પંચાયતના સભ્યોને શપથ લેવડાવતા હોય છે. પ્રશ્ન નંબર 31, તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? ઓપ્શન એ 11, ઓપ્શન બી 15, ઓપ્શન સી 16 અને ઓપ્શન ડી 20. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી 16. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 32, જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ જિલ્લા પંચાયત પ્રમુખ, ઓપ્શન બી કલેક્ટર, ઓપ્શન સી જિલ્લા પ્રભારી મંત્રી, ઓપ્શન ડી ડીડીઓ. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી જિલ્લા પ્રભારી મંત્રી. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે. પ્રશ્ન નંબર 33, નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પ્રમુખ, ઓપ્શન બી ચીફ ઓફિસર, ઓપ્શન સી કમિશનર, ઓપ્શન ડી મેયર. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી ચીફ ઓફિસર. જે નગરપાલિકાના વહીવટી વડા હોય છે જેને આપણે ચીફ ઓફિસર કહેવાય છે. પ્રશ્ન નંબર 34, મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? ઓપ્શન એ મેયર, ઓપ્શન બી ડેપ્યુટી મેયર,
ઓપ્શન સી મ્યુનિસિપલ કમિશનર, ઓપ્શન ડી કલેક્ટર. અહીંયા પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકાના વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનર કહેવાય છે. પ્રશ્ન નંબર 35, કઈ સમિતિ પંચાયતોને મૂળ વગરના ઘાસ તરીકે ઓળખાવે છે? ઓપ્શન એ બળવંતરાય મહેતા સમિતિ, ઓપ્શન બી જીવી કે રાવ સમિતિ, ઓપ્શન સી અશોક મહેતા સમિતિ, ઓપ્શન ડી સિંઘવી સમિતિ. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી જીવી કે રાવ સમિતિ, કે જે પંચાયતોને મૂળ વગરના ઘાસ તરીકે ઓળખાવે છે. પ્રશ્ન નંબર 36, પંચાયતોના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? ઓપ્શન એ કેગ, ઓપ્શન બી લોકલ ફંડ ઓડિટ, ઓપ્શન સી કલેક્ટર, ઓપ્શન ડી સરપંચ. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી લોકલ ફંડ ઓડિટ, જે પંચાયતોના હિસાબનું ઓડિટ કરતી હોય છે. પ્રશ્ન નંબર 37, ગ્રામ પંચાયતનો રિપોર્ટ કોણને રજૂ કરવામાં આવે છે? ઓપ્શન એ તાલુકા પંચાયતને, ઓપ્શન બી જિલ્લા પંચાયતને, ઓપ્શન સી ગ્રામ સભાને, ઓપ્શન ડી મામલતદારને. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન સી ગ્રામ સભાને. ગ્રામ પંચાયતનો રિપોર્ટ ગ્રામ સભાને રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 38, કયા રાજ્યમાં પંચાયતી રાજની 4 સ્તરીય વ્યવસ્થા છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી કેરળ. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, કે જ્યાં રાજ્યમાં પંચાયતી રાજની 4 સ્તરીય વ્યવસ્થા જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં ચાર સ્તરની પંચાયતી રાજ જોવા મળે છે. પ્રશ્ન નંબર 39, ગામનો નમૂનો નંબર 7 અને 12 કોણ નિભાવે છે? ઓપ્શન એ સરપંચ, ઓપ્શન બી તલાટી કમ મંત્રી, ઓપ્શન સી ગ્રામ સેવક, ઓપ્શન ડી વિસ્તરણ અધિકારી. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી તલાટી કમ મંત્રી. ગામનો નમૂનો નંબર 7 અને 12 તલાટી કમ મંત્રી નિભાવતા હોય છે. પ્રશ્ન નંબર 40, પંચાયતી રાજ વિષય કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી, ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી રાજ્ય યાદી. પંચાયતી રાજ વિષય એ રાજ્ય યાદીનો વિષય છે. પ્રશ્ન નંબર 41, ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? ઓપ્શન એ 2001, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2009, ઓપ્શન ડી 2014. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન સી 2009માં. ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના 2009માં શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 42, સમરસ ગ્રામ પંચાયત એટલે શું? ઓપ્શન એ જે ગામમાં બધી જ્ઞાતિ સમાન હોય, ઓપ્શન બી જે ગામમાં ચૂંટણી વિના સર્વસંમતિથી વરણી થાય, ઓપ્શન સી જે ગામમાં 100% સાક્ષરતા હોય, ઓપ્શન ડી જે ગામ નિર્મળ ગ્રામ હોય. તો અહીંયા પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી જે ગામમાં ચૂંટણી વિના સર્વસંમતિથી વરણી થાય, એટલે કે કોઈ બી સરપંચની ચૂંટણી વગર જ સીધી લોકો દ્વારા તેની પસંદગી કરવામાં આવે, જેને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 43, ભારતમાં પંચાયતી રાજનો અમલ
કરનાર બીજું રાજ્ય કયું હતું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી આંધ્રપ્રદેશ. ભારતમાં પંચાયતી રાજનો અમલ કરનાર બીજું રાજ્ય આંધ્રપ્રદેશ આવશે. પ્રથમ રાજ્ય રાજસ્થાન આવશે. પ્રશ્ન નંબર 44, જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? ઓપ્શન એ 16, ઓપ્શન બી 25, ઓપ્શન સી 31, ઓપ્શન ડી 32. અહીંયા પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન ડી 32. જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા 32 સભ્યોની સંખ્યા હોય છે. પ્રશ્ન નંબર 45, કયા અનુચ્છેદ મુજબ નગરપાલિકાઓની રચના થાય છે? ઓપ્શન એ 243 જી, ઓપ્શન બી 243 ક્યુ, ઓપ્શન સી 243 પી, ઓપ્શન ડી 243 ડબલ્યુ. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી 243 ક્યુ. 243 ક્યુ અનુચ્છેદ મુજબ નગરપાલિકાઓની રચના થાય છે. પ્રશ્ન નંબર 46, ગ્રામ સેવકની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ સરપંચ, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી જિલ્લા પંચાયત, ઓપ્શન ડી તાલુકા પંચાયત. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયત દ્વારા પસંદગી કરવામાં આવતી હોય છે, એટલે કે પંચાયત પસંદગી મંડળ દ્વારા તેને ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવતી હોય છે, તેને પસંદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 47, સરકાર અને ગામડા વચ્ચે કડીરૂપ ભૂમિકા કોણ ભજવે છે? ઓપ્શન એ ધારાસભ્ય, ઓપ્શન બી સરપંચ, ઓપ્શન સી તલાટી કમ મંત્રી, ઓપ્શન ડી ગ્રામ સેવક. અહીં આપણે પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી તલાટી કમ મંત્રી, કે જે સરકાર અને ગામડાના વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. પ્રશ્ન નંબર 48, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? ઓપ્શન એ પરોક્ષ પદ્ધતિ, ઓપ્શન બી પ્રત્યક્ષ પદ્ધતિ, ઓપ્શન સી નામાંકન દ્વારા, ઓપ્શન ડી લોટરી દ્વારા. અહીંયા આપણે પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી પ્રત્યક્ષ. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થતી હોય છે. પ્રત્યક્ષ મતલબ લોકો દ્વારા ચૂંટવામાં આવે છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને. પ્રશ્ન નંબર 49, તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે? ઓપ્શન એ લોકો દ્વારા સીધી રીતે, ઓપ્શન બી ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાની વચ્ચેથી, ઓપ્શન સી સરકાર દ્વારા નિમણૂક, ઓપ્શન ડી વરિષ્ઠતાના આધારે. અહીં આપણે પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાની વચ્ચેથી, એટલે કે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 50, પીઈએસએ પેસા એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? પેસા એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1992, ઓપ્શન બી 1993, ઓપ્શન સી 1996, ઓપ્શન ડી 1999. અહીં આપણે પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન સી 1996. પેસા એક્ટ એ 1996 વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો પંચાયતના વિસ્તરણ અનુસૂચિત ક્ષેત્રોમાં. બરાબર છે, તો આપણે અહીંયા 50 નંબરનો જે પ્રશ્ન હતો એનો જવાબ પતી ગયો, બરાબર પૂરો થયો.
હવે છે આપણે જે ભારતનું બંધારણ જેના દરેક ટોપિક હતા એના દરેક ટોપિક વાઇઝ આપણે વિડીયો મૂકી દીધા છે. 1 થી 16 વિડીયો છે. તો એ ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. પ્લેલિસ્ટ છે આપણું સ્પેશિયલ પોલીસ તૈયારી 2024, જેમાં દરેક ટોપિક વાઇઝ 50-50 MCQ મૂકેલા છે, બરાબર. અને ખાસ એક સૂચના તમને કે જો ચેનલ પર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.